હવે આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ માછીમારો સાથે બેઠકનો દોર શરૂ કર્યો। આતંકી હુમલા બાદ વધેલા તણાવને લઈને ગુજરાતમાં પણ દરિયાઈ સુરક્ષાને લઈને જે રાજ્યની તમામ જિલ્લાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ માછીમારો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે। દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને માછીમારો સાથે બેઠક કરી તેઓને સલાહ સૂચન આપવામાં આવ્યા છે। દરિયાની અંદર કોઈપણ અજાણી બોટ દેખાય કે કોઈપણ અજાણી વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી, તેની સાથે સાથે માછીમાર જ્યાં સુધી સરકાર તરફથી નવા આદેશ ન આવે ત્યાં સુધી માછીમારી ન કરવી, તેને લઈને આ તમામ માછીમારો જે છે એ પરત આવી ચૂક્યા છે। વલસાડ જિલ્લાના માછીમારોએ પણ પોલીસને સહકાર આપવાની વાત કરી છે અને માછીમારો સાથેની જે બેઠકનો દોર છે એ વલસાડ જિલ્લામાં દરિયા કિનારાના ગામોમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે।